નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે વરસાદની, કારણ કે ગીરમાં ધોધમાર 6 ઇંચ જેટલો પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તાલાળા ઉના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તાલાળાના આકોલવાડી નજીક પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી તાલાળાના ઉના પ્રાચી હાઈવે આખો પ્રભાવિત થયો છે। અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે। હાઈવે છે તે નદીમાં પરિવર્તિત થયા છે, તો શેરી, સોસાયટી અને બજારો છે તે તળાવમાં ફેરવાઈ ગયા છે। ગીર સોમનાથમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદના તાલાળાના ઉના રોડ પરનો આ દ્રશ્યો છે કે જ્યાં આખો રસ્તો જળમગ્ન થયો છે। વાહન ચાલકોને પણ હાલાકી, તો નીચાણવાળા અનેક એવા ઘર, દુકાનો છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે, કારણ કે ગીરમાં ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ એકી સાથે વરસતા અનેક નદી નાળા છલકાયા છે, કોઝવે બંધ થઈ ગયા છે, નદીઓ બે કાંઠે વહી રહી છે, તો અનેક એવા નીચાણવાળા વિસ્તાર છે જળમગ્ન થયા છે। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે છે તે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે।